તો આજે આ વિસાવદરનો વિકાસ હંમેશા અમારા સુરત જેવી હરણફાળ ભરે એવું અમે વિચારીએ છીએ. અમારી વિસાવદરની જનતાઓ કોઈ સ્વીકારવા નથી, માટે જે ભાઈ પડીકું ખોલીને પાછા કતારગામ થઈ અહીંયા આવ્યા છે ને વિસાવદરમાં, એમને પાછું એનું પડીકું વાળવાનું જ છે. આ જનતા વિચારી લેજો અને ક્યારેય ખોટું પગલાં નહીં ભરતા. જિલ્લાવાર અમારે આ કિરીટ પટેલ છે, જિલ્લા અહીં કિરીટ ક્યારે એનું કામ કરે છે અહીં કણે, સમજ્યા, જનતાનું. એટલે અમારે તો કિરીટ પટેલ જ જોઈએ. તમને શું લાગે છે, તમારા વિસાવદરમાં કંઈ ખૂટે છે હવે? ના ના, એ તો આ કિરીટ પટેલ જ આવશે. ગોપાલભાઈ ઇટાલિયાને આપેલી ત્યાં પણ એમણે ખોટા જૂઠાણા વાયદાઓ જનતાને કરેલા જ હતા. એ જનતાને ત્યાંની તો ખબર જ હતી, એટલે એ જનતાઓએ તો ત્યાંથી હરાવી દીધા છે. તો અમુક લોકોએ આપેલા જ હતા ને એમને, તો હવે એ લોકોની જવાબદારી કોણ લેશે? તો એ તો ભારતીય જનતા પાર્ટી નિભાવે જ છે. પણ અહીંયા આગળ એ ભૂલ અહીંયા વિસાવદરવાળા નહીં કરે એના માટે અમે અહીંયા આવ્યા છીએ. ગોપાલભાઈને શું ખબર હતી કે કઈ યોજનાને શું લાભ લેવડાવ્યા હતા, એમાં પબ્લિક એને કઈ રીતે ઓળખે કે એને વોટ આપે? તેવી જ રીતે ગોપાલભાઈ અહીંયા આવ્યા છે, તો અહીંયા તો બિલકુલ એને કોઈ રેસિડન્સી નથી, તો એને અહીંયા કોણ ઓળખવાનું છે અને કોણ વોટ કરવાનું છે? સતત વિસાવદરનો પ્રવાસ કરી રહ્યા છીએ. વિસાવદરથી આમ નીકળતા હતા તો એક ઘર જોયું કે જ્યાં આટલા બધા લોકો બેઠા હતા. તો એમ થયું કે અહીં તો સૌથી વધારે માઇગ્રેશન છે. જ્યાં જુઓ ત્યાં વધારે તમને વૃદ્ધ અથવા તો સિનિયર સિટીઝન જોવા મળે, કારણ કે બધા લોકો એ બહાર રહે છે. પણ અમે ઘરમાં આવીને પૂછ્યું કે ભાઈ તમે બધા અહીંયા શું કરવા આટલા જોવા મળો? તો લોકો એ સુરતથી અહીંયા આવ્યા છે, કારણ કે અહીંનું રાજકારણ એ સુરતથી વધારે નક્કી થાય છે. એટલે પછી એમની સાથે કીધું ભાઈ અમારે તમને કંઈક કેવું છે, એટલે હવે એમની સાથે વાતચીત કરવા આવ્યા કે ભાઈ તમે કેમ સુરતથી, તમે તો અહીંયા રહેતા નથી, તો સુરતથી શું કામ અહીંયા આવ્યા છો? તો એમને કીધું કે અમે દરેક ચૂંટણીઓ હોય છે ત્યારે અહીંયા આવીએ છીએ અને લોકોની વચ્ચે જઈએ છીએ અને લોકોને વોટ આપવા માટેની અપીલ કરીએ છીએ. કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને કેમ સુરતથી અહીંયા આવવાનું ખાસ થયું તમારે? આ ચૂંટણીમાં અમે ખાસ એટલા માટે આવ્યા છીએ કે આ ગામની અંદર કિરીટભાઈ ખૂબ કામ કરે છે અને ગમે ત્યારે બી ફોન કરીએ તો ફોન ઉચકે છે અને અમારા કામ કોઈ દિવસ અટકતા નથી. કોઈ બી વિસાવદરનું કામ લઈને જઈએ, કોઈને બી કહીએ કે વિસાવદરનું કામ કોઈ પણ હોય તો એનું નામ દઈ દઈએ અને ફોન નંબર આપી દઈએ તો એ જુનાગઢ જાય અને બધું એનું કામ થાય છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આ ચૂંટણીમાં કિરીટભાઈ જીતે એવું અમે ઈચ્છીએ છીએ. એમની તમારે સુરતમાં ક્યાં રહો છો ને કેમ સુરતથી તમારે અહીંયા ચેકાવવું પડ્યું? સુરતમાં પહેલાં જે આમ આદમી પાર્ટીમાં જે ભાઈ હતા ગોપાલભાઈ, એ અમારા વિસ્તારમાં જ હતા, કતારગામમાં જ. તો કતારગામમાં હારી ગયા, કેમ કે કતારગામનું એને એક પણ કામ કર્યું નથી. એટલે હવે વિસાવદરનું કંઈ કામ ન કર્યું અને એમને ચૂંટણી જીતવા આવે તો એ તો એનો અધિકાર છે, આવી શકે છે, એમાં કોઈ ખોટું નથી. પણ અમને ખબર છે કે વિસાવદરનું સુરતમાં કાંઈ કામ નથી કર્યું તો અહીંયા બી કાંઈ કામ નહીં કરે તો અહીંયા શું કામ? એને જીતે તો અમારા ગામનો વિકાસ ન થાય. મારું અત્યારે જમીન મકાન બધું વિસાવદરમાં જ છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે વિસાવદરનો પણ વિકાસ થાય, કેમ કે જન્મસ્થળ દરેક લોકોને પ્યારું હોય છે. એટલે તમે ચૂંટણીમાં એના માટે થઈને અહીંયા આવ્યા? સ્પેશિયલ એના માટે આવ્યા છે. 20 દિવસ સુધી એના માટે સ્પેશિયલ આવ્યા છીએ, કેમ કે માણસને પોતાનું જન્મસ્થળ હોય ને, કોઈ પણ જન્મસ્થળ હોય ને, એ ગમે એવું હોય, ભાઈ એકદમ ગરીબ હોય કે સારું સિટી હોય, પણ એને જન્મસ્થળ તો ખૂબ પ્રિય હોય છે. એટલે હું મારા પ્રિય જન્મસ્થળને એવું નથી ઈચ્છતો કે નબળું થાય, વિકાસ થવો જોઈએ. સુરતનો જેમ થયો એમ અહીંયા પણ વિકાસ થવો જોઈએ. એટલે હું એવું ઈચ્છું છું કે જો એ ચૂંટાય અને વિસાવદરના જો કોઈ બી કામ સારા થાય તો અમને ખુશી થશે. તમે કતારગામથી કેટલા બધા લોકો અહીંયા આવ્યા? કતારગામથી અમે 5 જણા આવ્યા છીએ અને બાકીના બહેનો પણ અહીંયા અલગ આવ્યા છે. એ લોકો એની રીતે અલગ આવ્યા છે, અમે અમારી રીતે અલગ આવ્યા. બિલકુલ બેન, કેમ તમે છેક સુરતથી અહીંયા સુધી લાંબા થયા છો? અમારે લાંબા થવાનું તો ખાલી એક જ કે અમારા વિસાવદર એ વિસાવદરને ક્યાંય પાછળ ન રહી જાય, કે અમારા વિસાવદરનો વિકાસ પાછળ રહી ગયો છે. માનો કે અમારો વિકાસ નથી, થોડો ઘણો ઓછો છે. તો એનું કારણ કે કિરીટભાઈ અમારા ઉમેદવાર છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ જિલ્લાના. તો એ ભારતીય જનતા પાર્ટીનું પુષ્પ લઈને આજે કમળ આવ્યા છે. તો આ કમળ અમારું હંમેશા ખીલીને મોટું થાય એવું અમે વિચારીએ છીએ કે મારું આ જન્મસ્થળ છે, મારું પિયર છે અને મારું ખેતીવાડી બધું અહીંયા છે. પણ અમે સુરતથી એવો સંદેશો લઈને આવ્યા છીએ કે અમારા વિસાવદરમાં
ક્યારેય પણ કોઈ બીજું બાજી મારી જવું નહીં જોઈએ અને અમારો જે સિંહ છે એ સિંહ અહીંયા વિસાવદરમાં જ રહેવો જોઈએ. એટલે અમે કિરીટભાઈને ખૂબ ચાહીએ છીએ કે કિરીટભાઈને ગમે ત્યારે મારે રાત્રે પણ અહીંયા હું આવું છું વિસાવદર અવારનવાર સુરતથી કે ગમે ત્યારે હું ગાડી લઈને પોતે એકલી આવું છું તો મારે ગમે ત્યારે જરૂર પડે કે કોઈ પ્રોટેક્શનની જરૂર હોય તો હું ગમે ત્યારે કોઈ બહેનોને કે કંઈ જરૂર હોય તો હું તરત ફોન કરું છું. તો ગમે ત્યારે કિરીટભાઈ ભલે ધારાસભ્ય નહીં હોય પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તો એ તરત અમને ફોન ઉપાડે છે અને તરત અમને અમારા પ્રશ્નનો સોલ્વ કરી આપે છે. બીજું કે વિસાવદર તાલુકો એવો છે કે જે ખેડૂત પ્રધાન કિસાન પ્રધાન છે. તો કારણ કે અમે પણ કિસાનની દીકરીઓ છીએ, અમે પણ ખેતી કરીએ છીએ, અમને ખબર છે કે ખેડૂતોની વ્યથા શું હોય છે અને બહેનોની પણ આ અલગ અલગ સમાજના લોકો અહીંયા વસે છે અને બધા પણ એકદમ પરિસ્થિતિ બધાની સરખી નહીં હોય. તો આજે આ વિસાવદરનો વિકાસ હંમેશા અમારા સુરત જેવી હરણફાળ ભરે એવું અમે વિચારીએ છીએ. તો બેન ત્યાંથી કેમ બધું ઘર કામ બધું મૂકીને તમારે છે કે અહીંયા ધક્કો કારણ કે અમને અમારા મૈયરની એટલું મૈયરમાં મનડું લાગે છે કે મૈયરમાં મનડું લાગે તો અમારે અમારા એક એક આ ધરતીમાં અમે રમેલા છીએ, એક એક નદીમાં અમે નાયેલા છીએ. તો આજે અમારી ધરતીની એક એક રજ અમને પુકારી રહી છે કે તમે વિસાવદર અમે અમારા ગામમાં ચૂંટણી હોય અમે નહીં આવીએ. આજે અમે પોતાના આત્મવિશ્વાસથી અને પોતાની જાતે અમે અમારી રીતે નિર્ણય કરીને અમને ઘરના પણ બીજું કે તમારા ગામમાં ચૂંટણી છે, અમારા હસબન્ડ બી એવું કહે છે કે તમે જાઓ તો અમને ઘરેથી પણ છૂટ આપી છે કે ગમે ત્યારે રાત્રે પણ અમે વિસાવદરમાં હરીફરી શકીએ છીએ કોઈ પણ તાલુકામાં. અહીંયા રસ્તાઓમાં ખાડાન છે એવી બધી વાતો આમ આદમી પાર્ટી કરે છે. ના, હું કાલે સુરતથી સીધી વિસાવદર આવી છું. કોઈ જગ્યાએ અમને ખાડા નથી મળ્યા. જે ખાડા અમને જે આ લોકો 2 વર્ષથી આ 2 મહિનાથી જે આટા મારે છે ને ખાડા કરે છે ને એ ખાડાને પૂરવા માટે અમારી વિસાવદરની જનતા સક્ષમ છે. અમારી વિસાવદરની જનતા ક્યારેય ભોળવાશે નહીં અને પણ દરેક વિસાવદર ભેસાણ અને જુનાગઢ જિલ્લાના લોકોએ ભરમાવું નહીં. આવા લોકો 2 મહિનાથી હરતા ફરતા હોય ને ખાલી બોલવામાં માહિર હોય ને જે આ બધો પ્રસાર કરતા હોય એ ખોટી વાત છે. કારણ કે આપણા કિરીટભાઈ જે આપણા માટે જેને એને કમર કસીને ગમે ત્યારે આપણા કામ કરે છે, ખેડૂતોના કામ કરે છે, લોકોના વિકાસ માટે તે કાયમ માટે કામ કરી રહ્યા છે. આજે માનો કે અહીંયા એક ડેમ પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, અમે પેપર દ્વારા વાંચેલું છે. તો આ વિસાવદરમાં ક્યારેય આવો અમે ખાડો પડવા નહીં દઈએ અને ખાડો પડશે તો એ ખાડાને પૂરવા માટે અમારી વિસાવદરની જનતા તૈયાર છે. એટલે માટે હું દરેક જનતાને કહું છું કે આપણા વિસાવદરમાં આવો કોઈ નાગરિકને ભરમાવી નહીં જાય એનું ધ્યાન રાખો કે આવા ઘણા બધા દિલ્હીથી પણ એના આવેલા છે આકા, એને પણ આપણે જવાબ આપવાનો છે કે એને દિલ્હીમાં ત્યાં એની સરકારમાં કશું નથી થયું તો વિસાવદર માટે આવ્યા. શા માટે ભાઈ વિસાવદરમાં? અમારા વિસાવદરના લોકો છે, વિસાવદરનો દીકરો અહીંયા જે અમારા કિરીટભાઈ છે એ અમારા વિસ્તારનો છે, સૌરાષ્ટ્રનો છે અને એને અમારા જૂનાગઢ જિલ્લાના એ પ્રમુખ જ હતા. એણે જે કામ કરેલા છે, એણે લોકો સાથે સંપર્ક સાધેલા છે, એ સંપર્કમાં અમે કાયમ માટે રહીએ છીએ. કોઈ પણ લોકોએ આવું ભરમાવું નહીં, ખોટો વિચાર કરીને કોઈ પણ મતદાન કરવું નહીં. સો વિચાર કરીને પાણી પીતા પહેલાં આપણે વિચારવું કે આપણે કોને મતદાન કરવું છે. આપણા મોદી સાહેબ છે આપણા દેશ માટે અને આ બહેનો માટે તો એમણે કેટલા વિકાસો કરે છે. માનો કે આજે આખા મોદી સાહેબે આખા ભારત દેશમાં બહેનો માટે કેટલી યોજના છે. વિધવા બહેનોને દર મહિને પૈસા ખાતામાં નાખે, ખેડૂતોને દરેક લોકોને રાશન કાર્ડ મળે છે. દરેક હું તો અહીંથી નીકળું છું ને તો ઘણા ભાઈ એમ કે તમે ત્યાં ગોપાલ ઇટાલિયાને ઓળખતા હતા? હા, ગોપાલ ઇટાલિયાને અમે તો બહુ એના પ્રચાર જોયા છે ભાઈ કે આમ દોડે ને તેમ દોડે. અમે એનું કતારગામમાંથી પડીકું વાળીને મસ્ત રેપરવાળું કરી અને ટેપ મારીને અમે મોકલી દીધું હતું. પાછું વિસાવદરમાં ભાઈ ખોલવા આવે. અહીંયા શું એનું કામ છે પડીકા ખોલવાનું? અમારી વિસાવદરની જનતા આવું કોઈ સ્વીકારવા નથી. માટે જે ભાઈ પડીકું ખોલીને પાછા કતારગામથી અહીંયા આવ્યા છે ને વિસાવદરમાં એમને પાછું એનું પડીકું વાળવાનું જ છે. આ જનતા વિચારી લેજો અને ક્યારેય ખોટું પગલાં નહીં ભરતા. બેન તમે ક્યાંથી આવો છો અને કેમ સુરતથી છે કે અહીંયા પ્રચાર કરવા આવ્યા છો? અમે સુરતથી આવ્યા છીએ અને એક અમારા કિરીટભાઈ એક પાયાના પથ્થર જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા છે. આ 24 વર્ષની ઉંમરે જેણે એની કાર્યસિદ્ધિને હાસિલ કરવા માટે આ પગલું એને જે આ નિર્ણય લીધો છે અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી એટલે કોઈ નાની સૂની પાર્ટી નથી. અને આપણા મોદી સાહેબ તમે જુઓ છો કે સાહેબે કરેલી આજે અત્યારે આપણે સિંદૂર ઓપરેશન જોઈ રહ્યા છીએ. તો એ એક જેને આપણે આ પાર્ટીને એક ગૌરવ આપી શકીએ એવી પાર્ટીમાંથી અમારા કિરીટભાઈને અત્યારે એક
કમળને ખીલાવવા માટે એક બિરુદ આપેલું છે અને એ કમળને ખીલાવવા માટે અમે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કિરીટભાઈને કમળ ખીલાવી અને દિલ્હી પહોંચાડશી, ગાંધીનગર પહોંચાડશું. એટલા માટે અમે કતારગામથી અહીંયા સુરત આવ્યા છીએ. તમારે કેમ કતારગામથી અહીંયા આવવું પડ્યું? અમારા કતારગામમાં ગોપાલભાઈ લડેલા જ હતા ઇલેક્શન અને અમે એને હરાવેલા છે અને અમે એનું બધું જોયેલું છે. એ જે બોલતા હોય, જે એની લેંગ્વેજ વાપરતા હોય એમાં અમે કાંઈ કહેવા માગતા નથી, પણ અમારો તો એક જ વિશ્વાસ અને નિર્ણય છે અને અમે એક વિશ્વગુરુ તરફ જઈ રહ્યા. આપણા મોદી સાહેબ એના નિર્ણયને અને એની મક્કમતાને આધારે અમે એક વિશ્વાસ મૂકી અને આ પાર્ટીને આગળ ને આગળ ધપાવવા માટે અને એક અમારા કિરીટભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે ત્યાંથી અહીંયા આવેલા છીએ. કતારગામમાં તમારો શું એવો અનુભવ થયો હતો? કતારગામમાં અમને કોઈ અનુભવ જ નહીં. અમે તો અમને તો ખ્યાલ જ હતો કે જેને કોઈ પાર્ટીનું કામ જ નથી કરેલું. અમે પહેલેથી આ વિકાસના કાર્યોને કામને આગળ અમે ધપાવી છીએ અને એક યોજના જે કતારગામમાં એક યોજના અમે ઘરે ઘરે બહેનોને અપાવી છે. આ જનધનથી માંડી અને ઠેક સુકન્યા યોજના સુધીના જે અમે વિકાસના સાહેબોની જે યોજના છે એને અમે સીધી રીતે હાસિલ કરાવી છે. તો ત્યાં કિરીટભાઈને શું ગોપાલભાઈને શું ખબર હતી કે કઈ યોજનાને શું લાભ લેવડાવ્યા હતા, એમાં પબ્લિક એને કઈ રીતે ઓળખે કે એને વોટ આપે. તેવી જ રીતે ગોપાલભાઈ અહીંયા આવ્યા છે તો અહીંયા તો બિલકુલ એને કોઈ રેસિડન્સી નથી, તો એને અહીંયા કોણ ઓળખવાનું છે અને કોણ વોટ કરવાનું છે. એ ભલે ગમે એટલા બોલે, ગમે એટલી લેંગ્વેજ વાપરે કિરીટભાઈ વિશે, પણ કિરીટભાઈ વિન છે, 25-30 હજારથી વિન છે. અમે કતારગામ વિસ્તારમાં ભાજપમાંથી વિનુભાઈ મોરડિયાને આપેલી અને આમાંથી આપણે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયાને આપેલી. ત્યાં પણ એમણે ખોટા જૂઠાણા વાયદાઓ જનતાને કરેલા જ હતા. એ જનતાને તાની તો ખબર જ હતી એટલે એ જનતાઓએ તો ત્યાંથી હરાવી દીધા છે. એ જનતાને અહીંયા અમે લોકો અહીંયાની જનતાને કહેવા આવ્યા છે કે ત્યાં તો ખોટા અને જૂઠાણા વાયદા કર્યા, હવે ત્યાં એ જોવાઈ નથી જતા. જેટલા મત તો અમુક લોકોએ આપેલા જ હતા ને એમને, તો હવે એ લોકોની જવાબદારી કોણ લેશે? તો એ તો ભારતીય જનતા પાર્ટી નિભાવે છે, પણ અહીંયા આગળ એ ભૂલ અહીંયા વિસાવદરવાળા નહીં કરે એના માટે અમે અહીંયા આવ્યા છીએ. તો તમે લોકોને જઈને શું વાત કરો છો? અમે લોકો એવું કહો છો? અમે અહીંયા આગળ એક જ વસ્તુ કહીએ છીએ કે ત્યાં એણે જે કર્યું છે અને લોકોના મત લઈને ચાલ્યો ગયો છે, અહીંયાથી પણ એ જ કરશે. એ તમારા કોઈ કામ કરવાનો નથી અને ભારતીય જનતા પાર્ટી સખત ને સખત તમારી પાછળ ઊભી રહેશે અને કોઈ બી વસ્તુ હશે તો તમારી મદદ કરશે. બિલકુલ. દાદા, તમારું શું નામ છે? કે આ વિસાવદર જ રહો છો? વિસાવદર તળપત. તો તમારું શું માનવું છે દાદા આ વખતે? અમારે તો કિરીટ પટેલ જોઈએ અહીં કણે. કેમ કે ગોપાલભાઈ પણ આવ્યા છે? ગોપાલભાઈ આવ્યા છે તો એનો વિસ્તાર તો નથી ને. હા, આ જિલ્લાવાર અમારે આ કિરીટ પટેલ છે, જિલ્લા અહીં કિરીટ ક્યારે એનું કામ કરે છે અહીં કણે, સમજ્યા, જનતાનું. એટલે અમારે તો કિરીટ પટેલ જ જોઈએ. તમને શું લાગે છે તમારા વિસાવદરમાં કઈ ખૂટે છે હવે? ના, એ તો આ કિરીટ પટેલ જ આવશે એમ. બા, તમને શું લાગે છે? કિરીટ પટેલ આવશે તો ગોપાલભાઈ એને આવ્યા જ વોટ આપશું. સુરત થી ગોપાલભાઈ આવ્યા છે ને અહીંયા? ગોપાલભાઈને નહીં. કેમ? નહીં, એ કામ ન કરે. મોદી સાહેબ અમારા કામ કરે. તો વિસાવદરમાં કઈ ખૂટે છે? રોડ રસ્તા કાંઈ નથી ખૂટતું, બધું સારું છે. રસ્તા સારા છે તમારા? રસ્તા સારા છે. હા, બિલકુલ. તો બધાનો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ, વિસાવદરનું રાજકારણ છે અને એ બધી બહેનો છે જે કતારગામ અને સુરતથી આવી છે, કહે છે કે ગોપાલ ઇટાલિયા એ અમારા મતો ત્યાંથી લઈ ગયા અને પછી જોવા નથી આવ્યા. એટલે આ બધા લોકોએ જનતાને જઈને એવી અપીલ કરે છે કે ગોપાલભાઈને વોટ ના આપતા, કારણ કે કતારગામના વોટ બરબાદ થઈ ગયા છે. પણ ખબર નહીં હવે શું થાય છે. પણ તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.